તો બધાનું સ્વાગત છે કે તમે બધા પોતાનો કિંમતી સમય લઈને પધાર્યા. હમણાં આપણે ચર્ચા કરી કે લોકોએ બહુ બલિદાન આપ્યું છે. એવી રીતે માતા પિતા પણ છે ને પોતાના સંતાનોની માટે બહુ બલિદાન આપે છે. આ જીવન આખું કુરબાન કરી દે છે. એક દીકરી જ્યારે પોતાના પિયરમાંથી પોતાના સાસરે આવે, પહેલા જ દિવસે આવે, એને ખબર નથી કે આ ઘરમાં મને સુખ મળશે કે દુઃખ મળશે, પણ તો બધું છોડીને જે 20 વર્ષ સુધી જે દીકરી પોતાના પિયરમાં રહી હોય, એક જ ઝાટકામાં છે ને બધું છોડીને એ આવી જાય છે. એને કહેવાય બલિદાન. તો દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મની અંદર, સ્ત્રી પોતાના સ્ત્રી ધર્મ નિભાવે છે, પુરુષ પોતાનો પુરુષ ધર્મ નિભાવે. એવી રીતે સંતાનોએ પણ પોતાનો સંતાનનો ધર્મ નિભાવવો જોઈએ. પણ આજે જમાનો એવો બની ગયો છે કે માતા પિતા, ગુરુ, ભગવાન, શાસ્ત્ર, આ જે વેદ છે ને, એ દરેક વસ્તુ પોતપોતાનો ધર્મ નિભાવે છે, પણ એમના આવનારી પેઢી, એમના આવનારા સંતાનો એ પોતાનો ધર્મ નથી નિભાવતા. અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ જે આત્મા તમારે મારા હૃદયની અંદર છે ને, એ આત્માને અલગ અલગ ખોળિયા બદલવા પડે છે. જ્યારે આ જીવાત્મા આ શરીરથી ભગવાનનો બની જશે, જેને કહેવાય ભગવતમય, આ ખોળિયામાં ભલે તમે કોઈ એમ કે હું આ જગાણાનો છું, હું પાલનપુરનો છું, હું મુંબઈનો છું, હું દિલ્હીનો છું, હું અમેરિકાનો નાગરિક છું, એ આ શરીરની ઓળખાણ છે. અને ભલે શરીરમાં રહેતા હોય, કોઈ કે સ્ત્રી છું, પુરુષ છું, હું બાળક છું, હું કુંભાર છું, હું ઠાકોર છું, હું બ્રાહ્મણ છું, હું મુસલમાન છું, એ ભલે શરીરનો ઓળખાણ બતાવતો હોય, પણ આ શરીરની ઓળખાણ નથી. કારણ કે આજથી 50 વર્ષ પછી આ શરીરની ઓળખાણ નહીં રહે. જેટલા બેઠા છે આમાં 6 મહિનાનો કોક ગરાગ હશે, કોઈ મહિનાનો ગરાગ હશે, એની કોઈ ગેરંટી નથી. ઢાઢના ઉલડીએ જાય કે વધારે ઢાઢ પડી એટલે સહન ના થાય, એ વસ્તુ છે. જ્યાં સુધી જીવ ચાલે ને, આ આત્મા ચાલે, ત્યાં સુધી એને ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. ભક્તિ બધાનાથી થઈ શકે છે, પણ લોકો બાના કરે છે. ભક્તિ દરેક વ્યક્તિ કરી શકે છે. નાનું બાળક પણ કરી શકે છે, ઘરડા વ્યક્તિ પણ કરી શકે છે, જવાન વ્યક્તિ પણ કરી શકે છે. દરેક વ્યક્તિ ભજન કરી શકે છે, પણ ભક્તિ કોઈને કરવી, પ્રભુનું નામ કોઈને લેવું નથી, ભજન કોઈને કરવું નથી, ગીતા કોઈને વાંચવી નથી, શાસ્ત્ર કોઈને વાંચવા નથી. કદાચ કોઈ પણ જીવને એમ કીધું હોય કે ગીતા વાંચો, તો એ કે અમારા ઘરમાં છે જ વહુ, એનું હોય તો બધું કહી દઉં. નાનપણથી લઈને પહેલા અધ્યાયથી લઈને 18 અધ્યાય ઉજીને બધી ગીતા સંભળાવી દઉં કે 18 વર્ષની થઈ ત્યારે ઓમય 18 અધ્યાય છે ને એ 18 વર્ષની છે. એટલે પહેલા અધ્યાયથી, એટલે પહેલા વર્ષથી જે શું અંદર કર્મ કર્યા, આની અંદર ગીતામાં કર્મની વાત કીધી, ભક્તિ યોગની. તો સંસારનો જીવાત્મા સંસારની મોહ માયામાં ફસાઈને પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠો છે. પોતાનું ભલું શેમાં છે એ કોઈ જોતું જ નથી. આ જ સ્થિતિ છે ને દરેક વ્યક્તિને આવશે. અઠવાડિયા પછી, મહિના પછી, 1 વર્ષ પછી, 5 વર્ષ પછી આવી દશા આવશે. અને આ 7 વારમાંથી એક જ વારમાં મરશે. આ 7 વારમાંથી એક જ વારમાં આપણો નક્કી જ છે, કાં તો સોમવારે મરશું, મંગળવારે મરશું, પણ સોમથી શનિ ઉજીમાં જ મરવાના છે. કોઈ બીજો નવો વાર આપણે નક્કી નથી થયો કે ના બીજો કોઈક વાર. આ 7 દિવસની અંદર એક દિવસ આપણો પાક્કો છે.
દરેક જીવાત્માના ડાઘુઓ તૈયાર જ છે, બસ ઉપાડીને લઈ જવા માટે. દરેક જીવના ડાઘુઓ, આપણા લાકડાઓ તૈયાર જ પડેલા છે કે આ લાકડાથી આ કાયાના રાખ થવાની છે. આ જ લાકડા જે છે ને, એ લાકડાઓ તૈયાર છે. કઈ ચિતા ઉપર ખડકાવાના છે. સવારમાં 7 વાગે ત્યાં આગળ લઈ જશે અને અડધો કલાકની અંદર કાંઈ નહીં રહે. અડધો કલાકની અંદર કાંઈ નહીં, ખાલી પંખો પેલો અંદર નાખશે, એડજસ્ટ પંખો છે ને. હું તો આવ્યો તો એટલે મેં જોયું આ બાજુ અહીંયા, એટલે કે એડજસ્ટ ફેન લગાવશે એટલે બધું સાફ. જે કાયા 70 વર્ષ સુધી જે કાયાને કેટલી સાચવી, થોડુંક લાગ્યું હોય તો તરત ડોક્ટર પાસે જતો રહે, થોડીક ઠંડી લાગે તો કેટલું બધું પહેર્યું, ત્યાં આગળ ખુલ્લે ખુલ્લો બસ એક ધોળું કપડું ઓઢાડી દેશે. સ્ત્રી હશે તો કોઈ ખાડલો પહેરી દેશે કે લો ચુંદડી ઓઢણી ઓઢાડો. જીવને જીવનમાં વૈરાગ્ય આવવું જોવે. વૈરાગ્યનો અર્થ શું કે ત્યાગ હોવો જોઈએ જીવનની અંદર, કે અરે રે રે, શું આ કાયા છે ને આ કાયાને હું કેટલો પ્રેમ કરું છું. મારું કેટલું દુર્ભાગ્ય છે કે હું કેટલો અજાણ્યો છું, હું કેટલો દુર્બુદ્ધિ છું, મારામાં કેટલું મોટું અજ્ઞાન છે કે જે કાયાને મારા જ ઘરવાળા ખડકી નાખવાના છે. હિન્દુ હશે તો રાખ થઈ જશે, મુસલમાન હશે તો માટી કીડાઓ ખાઈ જશે. એ દફનાવે છે, 20 કિલો જાડું આખું મીઠું નાખીને અંદર નાખી દેશે, એની ઉપર કબ્ર બનાવી દેશે. અઠવાડિયા પછી તમે ખોદો, આ શરીર છે ને, એ શરીરની ઉપર તમે જો બધા જીવડાઓ અંદર લાગેલા હશે, ઈયળો અને જીવડા અને કીડા અને બધું, એ કાયાને ખાઈ જશે. એ જીવ બીજાને 70 વર્ષ સુધી ખાઈ ખાઈને મોટો થયો. આ જીવાત્મા જે છે ને, એ 70 વર્ષ સુધી બીજા જીવોને ખાઈ ખાઈને શું કર્યું હતું? શરીર બનાવ્યું હતું. પણ આ કાયા છે ને, એને એ જ જીવાત્મા જે હતા ને, બીજા અંદર આયા. એ જ જીવાત્મા જે 70 વર્ષ જે ભોગ કર્યો ને ખાઈ ખાઈને, એ જ છે ને કબ્રની અંદર આવે છે. અને કદાચ કોઈ એમ કહે કે ના ના મારે તો અગ્નિ સંસ્કાર થશે, તો ચિંતા ન કરો, એને નરકમાં આવશે ખાવા માટે. બાકી કર્મની ગતિ તો કોઈને છોડતી નથી. 1 રૂપિયો પણ જો કોઈનો પાડ્યો છે ને, તો એ દેવા માટે ફરીથી આ ખોળિયું લેવું પડશે, આ કાયા જન્મ લેવી પડશે. આપણા હૃદયની અંદર બહુ દુઃખ થવું જોઈએ કે આ શરીરની અંદર જે આપણને દુઃખ થાય છે ને, આ શરીરમાં આપણને આપણા જીવનમાં કેટલું દુઃખ મળ્યું, કેટલી આ કાયામાં કેટલું દુઃખ છે. કોઈને મીઠું ખાવાની ઈચ્છા છે પણ ડાયાબિટીસ છે, અને જો થોડું લાગ્યું તો રૂઝાવાની વાત જ જવા દો. જેને જેટલી વધારે ડાયાબિટીસ હોય, બીપીની તકલીફ હોય, હૃદયના ધબકારા ઓછા વધતા થતા હોય, કોઈને કેન્સરની તકલીફ હોય, કેવી કેવી તકલીફો આ શરીરની અંદર છે. જ્યારે આપણે આ ગામમાં કે કોઈ બીજા ગામમાં જ્યારે જન્મ લીધો, એના પહેલા છે ને અહીંયા ભ્રિકુટી ઉપર બ્રહ્માજીએ લખી દીધું હતું. એના પહેલાથી લખી દીધું હતું કે આવું ખોળિયું મળશે, આવો ધણી મળશે, આવી પત્ની મળશે, આટલા સંતાનો મળશે, આ પરિવારમાં જન્મ મળશે, અને આટલો ધનવાન બનશે, અને આટલા જ શ્વાસ જીવશે. એ શ્વાસ 2 કરોડ શ્વાસ લીધા લખેલા છે, તો 2 કરોડ પૂરા કરીને જ જવું પડશે આ કાયાથી. અને 1 કરોડ શ્વાસ લીધા ને 1 કરોડ બાકી છે, એટલે કે 80 વર્ષનું જીવન હોય અને 40 વર્ષે જગોણા હાઈવે પર મરી ગયો, ખટારા નીચે આવી ગયો, તો 40 વર્ષ સુધી શું બનીને રહેવું પડશે? પ્રેત બની રહેવું પડે. આવું આપણું ગરુડ પુરાણ કહે છે, શાસ્ત્ર. પ્રેત બનીને રહેવું પડે. આપણને જે ઈચ્છા હોય એ પ્રેતને ઈચ્છા થાય છે. આપણને જે ઈચ્છા હોય ને, આપણને જે પણ ઈચ્છાઓ થાય, સ્ત્રીનું સુખ ભોગવવાની, પુરુષનું સુખ ભોગવવાની, જમવાની, ખાવાની, હરવા ફરવાની, કપડાં પહેરવાની,
જે પણ ઈચ્છા આપણી મનની અંદર થાય એ પ્રેતને એ વસ્તુ થાય છે. આ શરીરને નથી થતું, પણ કોને થાય છે? એ પ્રેતને થાય છે. અને એનું પ્રમાણ હું તમને હમણાં જ આપી દઉં. લગ્નમાં તમે રસોડામાં સેવા આપતા હોય કે ચાલો હું રસોડામાં સેવા આપું, એટલે રસોઈયો કે ભાઈ દાળ કેવી બની ચાખજો ભાઈ મોટા ભાઈ. તમે વાટકીમાં દાળ લઈ અને પછી તમે પીવો છો, એટલે શું કહો છો? મારા મનને એમ લાગે છે કે થોડો હજી ગોળ નોખવાની જરૂર છે. કોઈ એમ નથી કહેતું કે મારી જીભને એમ લાગે છે. શું કહે છે? મારા મનને એમ લાગે છે. મનને લાગે છે, જીભને નથી લાગતી. ટેસ્ટ કોણ લે છે? જીભ લે છે. ટેસ્ટ જીભ લે છે, પણ બોલે છે શું? મન બોલે. તો આ કાયાની અંદર 5 સૂક્ષ્મ વસ્તુ છે જેને જડ કહેવામાં આવે. એમાંથી અમુક વસ્તુને જડ કહેવામાં આવે અને અમુક ચેતન છે. જડ કઈ વસ્તુ છે? આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. આ 5 છે ને જડ વસ્તુથી આપણો આ દેહ બન્યો છે. સૂક્ષ્મ વસ્તુ કઈ છે? જેને આધ્યાત્મિક કહેવામાં આવે. મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, પરમાત્મા. આ કાયા, આ ખોળિયું કેટલા તત્વથી બનેલું છે? એકેનો જવાબ સાચો નથી. 26 તત્વોનું બનેલું છે આ કાયા. અને કદાચ કઈ પણ દીધું હોય ચલો 25, પણ યાદ નહીં હોય કે કયા કયા તત્વો છે. જે વસ્તુથી આપણી કાયા બની છે, જેની અંદર આપણે છીએ આપણને જ ખબર નથી. પહેલી વસ્તુ તો એ જ છે કે આપણા વાળ, માથામાં કેટલા વાળ છે એ જ આપણને ખબર નથી. વાળ આપણા જ છે. આપણી પાસે માથામાં વાળ છે માણસ પાસે, પણ એ કેટલા છે એ એને ખબર નથી. હવે બીજાને શું જાણી શકવાનો છે? આવું શાસ્ત્ર કહે છે અને સાધુ સંતો કહે છે. 26 તત્વોની કાયા બનેલી છે. મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, પરમાત્મા. 5 આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ. કેટલા થયા? 5 તન્માત્રા. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ. કેટલા થયા? પછી આંખ, કાન, નાક, ત્વચા, જીહવા અને ગુદા. કેટલા થયા? 20 થઈ ગયા. અને પછી 5 તન્માત્રા, 5 શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ. એ થયું? આવી ગયું? હા. તો એવી ટોટલ છે ને 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આવું બધું હોય છે. એટલે ટોટલ 25 તત્વ થાય. અને એક છેલ્લું તત્વ જેને કહેવાય ચિત્ત. આપણે કદાચ જાહેરમાં તો કોઈ ન કહેતો, પિક્ચરમાં નથી કહેતા, પેલો નરેશ કનોડિયા નથી કહેતા તારા ચિતડામાં શું છે, આવું કે ને. એટલે એ ચિત્ત. ચિત્ત મન છે ને, મન એ તો આ જન્મનું જ યાદ રાખે છે કે હા, અને મનમાં ઘણી વખત ભૂલીએ જવાય. પણ ચિત્ત એક એવી વસ્તુ છે ને, કરોડો કરોડો જન્મો સુધી પહેલા, કેટલાય જન્મો પહેલા આપણે જે કર્મ કર્યા છે એ બધું છે ને આ ચિત્તની અંદર યાદ હોય છે. અને એનું પ્રમાણ હું તમને આપી દઉં. મારે બીજા કોઈની પાસે જવું નથી. તમને જ